કોઈ હોદ્દાની પ્લેટ લગાડેલી હશે તો તમને 500 રૂપિયા દંડ કરવામાં આવશે। કેમ કે હવે ગુજરાતની અંદર એવો બનાવ બનવામાં આવ્યો છે કે ભાજપની પ્લેટો ઉતારવામાં આવી છે અને અધિકારી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમારી પાસે અધિકારીનો ઓર્ડર છે, કોઈ પણ પાર્ટીની પ્લેટ લગાડેલો હોય તેને 500 રૂપિયા દંડ તો ભરવો જ પડશે। એટલે ગુજરાતમાં કોઈ હવે પોતાની કારની આગળ જો આવી પ્લેટો લગાડીને ફરતો હોય તો તે કાઢી રાખજો। એ પોલીસની હશે કે કોઈ પણ પાર્ટીની હશે તે નહીં ચલાવી લેવામાં આવે। પ્લેટો કાઢી અને તમે ઘરના દિવાલ ઉપર ફ્રેમ લગાડીને લગાડી શકો છો। જો જાહેર રસ્તા ઉપર આવી રીતે તમારી પ્લેટ ઉતારવામાં આવશે તો તમારું દિલ તૂટી જશે અને તમારી ઇજ્જતના ભાજી પાવ થઈ જશે। એટલા માટે જ આપણે કહીએ છીએ કે આવી પ્રકારની પ્લેટો ગુજરાત પોલીસ દ્વારા અધિકારી દ્વારા કહેવામાં આવી છે કે તમે ન લગાડો। વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થોડા દિવસો પહેલાં જૂનાગઢની અંદર ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી, જેની અંદર જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ એવા સ્ટેટમેન્ટ આપ્યા હતા કે હવે જૂનાગઢ શહેરની અંદર કોઈપણ પ્રકારની ટ્રાફિક જવાન દ્વારા અથવા ટ્રાફિક અધિકારી દ્વારા એવી કોઈ ગાડીઓ જોવા મળે કે જેની અંદર પોલીસની ઓળખ બતાડેલી હોય, ખાનગી વાહનોની અંદર કોઈપણ પાર્ટીની પ્લેટો જો જોવા મળે અથવા તો કોઈપણ કંપનીની પોતાની એનજીઓની પ્લેટો જોવા મળે તો તેની પ્લેટો જપ્ત કરવામાં આવે અને તેને 500 રૂપિયા દંડ આપવામાં આવે। ત્યારબાદ જૂનાગઢની પોલીસ એક્શન મોડમાં આવી, હરેક પોઈન્ટ ઉપર આવી ગાડીઓ રોકવામાં આવી અને તેની પ્લેટો જપ્ત કરવામાં આવી। ભલે તે કોઈપણ સત્તા પક્ષની હોય, વિરોધ પક્ષની હોય કે પોલીસની હોય, સ્પષ્ટપણે કહી શકીએ તો અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવા લોકો પોતાની આગળ પ્લેટો લગાડીને, હોદ્દાની પ્લેટ લગાડીને પોતાનો રોપ જમાવે છે અને ટીઆરબી જવાનને કહે છે કે અમે અધિકારીને, અમે સરકારી બાબુ છીએ, અમને જગ્યા આપો, અમારી ગાડી જવા દો। ટોલ નાકા ઉપર પોતાના કોલરો ઊંચા કરીને નીકળે છે અને કહે છે કે તમે અમને રોકી ન શકો। એટલે આવા ખોફોને રોકવા માટે જૂનાગઢ પોલીસે એક ડ્રાઈવ ચાલુ કરી છે। ત્યારબાદ જૂનાગઢની અંદર પ્રવેશ કરતા તમામ લોકો ચેતી ગયા છે કે જૂનાગઢની અંદર આવા હોદ્દાની પ્લેટો આપણે લઈને ઘરે મૂકી દેવી પડશે, કેમ કે આપણે રસ્તા ઉપર નહીં ફરી શકશું। અને જૂનાગઢ પોલીસે તે પણ કહી દીધું છે, આપણે શબ્દ ભાષામાં કહી શકીએ કે તમે પ્લેટ જો નહીં ઉતારશો તો અમે તમારી પ્લેટ ઉતારશું, તો જાહેર રસ્તા ઉપર તમારી ઇજ્જતના ભાજીપાઉં થશે, તમારે પૈસા ભરવા પડશે અને અમે એક જ વાર સમજાવશું, બીજી વાર અમે તમારી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। એટલે તમે આવી પ્લેટો ન લગાડતા। જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને આરટીઓ ઇન્સ્પેક્ટરે શું કહ્યું પહેલાં તો આપણે તે સાંભળીએ। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું અવારનવાર આયોજન થતું રહેશે અને રેગ્યુલર ટ્રાફિક નિયમન માટેની કાર્યવાહી શરૂ હોય છે। જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ અગાઉ પણ નંબર પ્લેટ ફેન્સી હોય અથવા તો બ્લેક ફિલ્મવાળી કે વિધાઉટ નંબર પ્લેટના વાહનો સાથે કાર્યવાહી થાય છે। સાથે સાથે કેટલાક કિસ્સાઓમાં ઘણા વાહન ચાલકો પોતાનો રોપ જવાવા માટે અથવા તો જે અન્ય જે પબ્લિક છે તેના પર પ્રભાવ પાડવા માટે છે પોતાના જે ફોર વ્હીલ છે તેની આગળ કોઈને કોઈ હોદ્દેદાર કે સરકારી કર્મચારી અધિકારી હોય તેની ઓળખ ઊભી થાય તે પ્રકારનું બોર્ડ મૂકી અને વાહન ચલાવતા હોય છે। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવા 3 ગુના દાખલ કરવામાં આવેલા છે। એમાં એક કિસ્સામાં એવું પણ હતું કે જે તે પોલીસકર્મી છે એ આજથી 10 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા, આમ છતાં તેમનું સંતાન છે એ પોલીસની ઓળખ આપી અને પોતાની ફોર વ્હીલમાં બોર્ડ લગાવીને ફરતો હોય। આ ઉપરાંત અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો, ઇવન હ્યુમન રાઇટ કમિશનના નામે પણ માનવ અધિકાર આયોગનો સભ્ય હોય તે પ્રકારનું બોર્ડ લગાવી અને ગાડી લઈને ફરતા હોય તેવા શખ્સો વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલી છે। હું આપના માધ્યમથી પણ તમામને નમ્ર અપીલ કરું છું કે સામાન્ય જનતામાં આ પ્રકારનો રોપ જમાવવા માટે જો કોઈપણ પ્રકારની પોતાની ઓળખ ઊભી થાય તેવું ખાનગી ગાડીમાં પાટિયું કે બોર્ડ રાખવામાં આવશે તો જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આવા શખ્સો વિરુદ્ધ ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે। ને સર, હાલ જે હોદ્દા જો કોઈની પાસે હોય કોઈ પણ પાર્ટીના તો તે હોદ્દાની પ્લેટો લગાડી શકે નિયમો અનુસાર? એમવી જે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ છે કે અને અન્ય જે પરિપત્રો થયેલા છે તે મુજબ છે કોઈપણ પ્રકારની ખોટી ઓળખ ઊભી કરવા માટે અથવા તો સામાન્ય જનતા, ઇવન અમારી જે ટીઆરબી જે રોડ ઉપર હોય છે તેના પર પણ પોતાનો પ્રભાવ પાડવા માટે પોતાની ગાડી ઝડપથી નીકળી જાય અને ચેકિંગ માટે પોલીસ રોકે નહીં। મેઇન તો આ જ ઈરાદાથી છે એ આ પ્રકારના બોર્ડ અને પાટિયા રાખવામાં આવતા હોય છે।
પરંતુ જો આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે એ ગેરકાયદેસર છે અને અન્ય લોકો ઉપર પણ તેની ખૂબ નકારાત્મક અસર પડે છે. સર, આ ડ્રાઈવના નિયમો આરટીઓ નિયમ અને પોલીસ નિયમ બંને એક જ સરખા નિયમો લાગુ પડે છે ને બંને આરટીઓના નિયમ ગણી શકીએ આપણે? મોટર વ્હીકલ એક્ટ છે તે બંને પોલીસ વિભાગ અને આરટીઓ રોડ ટ્રાન્સપોર્ટેશનને બંનેને છે એ સમાન રીતે લાગુ પડે છે. તેમના દ્વારા પણ અલગ અલગ સમયે આ પ્રકારની ડ્રાઈવ આપવામાં આવતી હોય છે. કોઈ પણ સંસ્થા હોદ્દેદારો સિવાય કે સરકારી વ્હીકલ હોય અથવા તો સરકારશ્રી દ્વારા છે એ કોઈ સંસ્થાના હોદ્દેદારોને આપવામાં આવેલું હોય તો માત્ર તેમના પૂરતી ઓળખ થાય એટલા પૂરતું હોય છે. પરંતુ આજકાલ છે ઘણા એનજીઓમાં પણ કામ કરતા હોય તો તેમના બોર્ડ લગાવીને ફરતા હોય છે, જે ખરેખર છે એ ગેરકાયદેસર કૃત્ય ગણી શકાય નહીં. કોઈ પણ સંસ્થામાં વાહનો ભાડે આપવામાં આવતા હોય છે તો વાહનો ભાડે જે આપવામાં આવે છે જે એકતરફી સરકારી વાહન ન ગણી શકીએ પણ માત્ર રેન્ટ ઉપર આપેલા હોય છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલા હોય છે, તે વાહનમાં પ્લેટ લગાડી શકાય છે? તેના એગ્રીમેન્ટ જે થયા હોય, ફોર એક્ઝામ્પલ એક પીજીવીસીએલની ગાડીઓમાં અગાઉ અમે પકડી હતી, પ્રાઇવેટ પાર્સિંગવાળી ગાડી હતી, પરંતુ જે પોલીસના લોકો હતા વંથલી બાયપાસ પાસે, તો એ ગાડીમાં એમના જે એગ્રીમેન્ટ થયેલા જે પ્રાઇવેટ એજન્સી સાથે જે 3 વર્ષનો કરાર થયેલો હતો તો એ મુજબ આ ગાડી છે માત્ર ને માત્ર પીજીવીસીએલમાં જે પોલીસ કર્મીઓ જે પોલીસ સ્ટેશન હોય અને જ્યારે ચેકિંગની ડ્રાઈવમાં જવાનું હોય તો તેમની મદદમાં હોય છે. તો જે એગ્રીમેન્ટ થયા હોય છે તે મુજબ છે તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ કાગળ ઉપર કોઈ જોગવાઈ ના હોય અને એ પ્રકારે આ પ્રકારનું કૃત્ય ના કરી શકે. જે ફોર વ્હીલ વાહનો આવે છે તેની આગળ અલગ અલગ હોદ્દાઓના નામ લખેલ હોય છે, કોઈ પાર્ટીના હોય છે, કોઈ કંપનીના નામ હોય છે, તે પોતાનો હોદ્દો આગળ પ્લેટ લગાડીને ફરે છે. તે નિયમો અનુસાર આરટીઓના નિયમ અનુસાર તેને દંડિત થાય છે કે તેની એકની કલમો કઈ હોય છે? એફ્યુજ આખરા ઇન્ચાર્જ આરટીઓ જુનાગઢ. આવી કોઈ પ્લેટો લગાડતો હોય, નંબર પ્લેટ સિવાયની તમે જો વાત કરો તો એમાં કલમ 177 મુજબ એને પર ગુનો બને અને 500 રૂપિયા માંડવળ ફી લઈએ છે. સર, કલમ 177નો ઉલ્લેખ આપ કરશો અને પ્રથમ વખત કેટલું દંડ હોય છે, બીજી વાર કેટલું દંડ હોય છે અને ત્રીજી વાર દંડ કેટલું હોય છે? આ જનરલ ઓફેન્સ હોય છે. જનરલ ઓફેન્સ એટલે શું, જેનું સ્પષ્ટીકરણ ન આપેલું હોય તો તેમાં એક કલમ 177 લગાડીએ છીએ અને 177 કલમ લાગે એટલે એનો 500 રૂપિયા દંડ થાય. એટલે સર, જે આગળ ગ્લાસની આગળ જે પ્લેટો લગાડવામાં આવે છે તે આરટીઓના નિયમો અનુસાર લીગલી ન ગણાય, યસ, ન ગણી શકાય. તો પાછલા 1 વર્ષથી આપણે જુનાગઢ આરટીઓ દ્વારા આવી કેટલા નેમ પ્લેટ વાળાને દંડ આપવામાં આવ્યો છે? અચ્છા, હવે તમે કહો છો કે ગ્લાસની પાછળ ન લાગેલા હોય તો એ દંડ માટે તો ડેટા કાઢવો પડશે અને તમને આપી દઈએ ડેટા કાઢીને. અને હાલ અત્યારે જે ટ્રાફિક ડ્રાઈવ જે એસપી સાહેબના આદેશ બાદ જે ડ્રાઈવ કરવામાં આવી છે ત્યારબાદ આરટીઓ દ્વારા કેટલા આવા પ્લેટને દંડ કરવામાં આવ્યો છે પાછલા 1 સપ્તાહની અંદર? એ ડેટા જોવું પડે, ફાઇલની અંદરથી માહિતી કાઢી એટલે એક વાત સ્પષ્ટપણે કહી શકીએ કે નંબર આગળ કારની આગળ જે નેમ પ્લેટ લગાડવામાં આવે છે ગ્લાસ પાસે તે અનલીગલી કહેવાય. તે કોઈ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ XYZ પાર્ટી હોય તે અનલીગલી ગણાય છે. એ વાત પાકી છે, કન્ફર્મ છે સર? તો આપના ધ્યાનમાં એવું કોઈ બનાવ આવશે અથવા વિડીયો ફૂટેજ આપની સમક્ષ આવશે તો તેની ઉપર દંડકીય કાર્યવાહી કઈ થઈ શકે છે સર? હા, કોઈ પણ એવું આવશે અથવા કોઈ એવી રજૂઆત આવશે તો કાયદા મુજબ જે જોગવાઈ છે તે મુજબ કાર્યવાહી કરીશું.